હેલો મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. ફરીથી એકવાર આપણા વિડીયોમાં નવા વિડીયો આવી રહ્યા છે. ઘણા ટાઈપ આપણે ઇંગ્લિશમાં આવે છે, ઘણા ગુજરાતીમાં વિડીયો આવે છે. આપણા આ વિડીયોમાં આપણે છે ને ભાઈ મિત્રો આપણે નામ લખવાનું છે. એ તો તમને ખબર જ છે. આપણા વિડીયોમાં અલગ અલગ પ્રકારના આપણે ઘણા નામ લખીએ છીએ. તો આપણે છે ને આજે આ વિડીયોમાં છે ને નામ લખવાનું છે જે આપણે એક ઇંગ્લિશમાં છે ને એક અક્ષર ગુજરાતીમાં છે. એટલે બે ભાષામાં આપણે છે ને આપણે નામ લખવાનું છે. ડબલ નો પણ બે ભાષામાં આપણે નામ લખવાનું છે. તો ચાલો તમે વિડીયો સ્ટાર્ટ કરો. જોઈએ આપણે બે અક્ષરમાં કઈ રીતે નામ લખીએ. પહેલા નામ લખી લઈએ છીએ આપણે ફર્સ્ટ ક્લાસ. ફર્સ્ટ ક્લાસ આપણે એક ડબલ અક્ષરમાં લખી લઈએ છીએ. આવી મિત્રો આમાં આપણે છે ને ડબલ અક્ષર લખીએ, બે આપણે વર્ડનો ઉપયોગ કરીશું. બે ભાષા તો આપણે જાણો છો આપણી માતૃભાષા એ બીજી છે ઇંગ્લિશ. તમને તો ખબર જ છે આપણે બે ભાષામાં લખીએ છીએ પહેલેથી જ. ઘણી વાર એમાં આમ થાય મિત્રો કે ડબલ અક્ષરમાં નામ લખવામાં છે ને તો બહુ ભીમ પડી જાય છે. ઘણી વખત કારણ કે અમુક અક્ષર આવી જાય ને તે નામ લખવામાં લખી ના મૂકીએ આપણે. અમુક અક્ષર આવી જાય એવા આપણે નામ નથી લખી શકતા. છતાંય આપણે ટ્રાય તો કરીશું જેમ બને એમ. આપણે જેમ બને એમ ટ્રાય કરશું કે ભાઈ નામ લખવાની કોશિશ કરશું કે ભાઈ આપણે ફ્રેન્ડ સર્કલ હોય તે પણ કોમેન્ટ કરીએ. આપણે નિરાશ નથી કરતા. જેમ બને એનું આપણે ફર્સ્ટ ક્લાસમાં લખી દઈએ છીએ. તો આપણે નામ પહેલાં લખી લઈશું ક્લાસ. પછી આપણે ફર્સ્ટ ક્લાસ કોમેન્ટ બોક્સમાં જઈને એક કોમેન્ટ કરી દઈશું જેથી કરીને તમને ગમે એવું આપણે નામ લખશું. આપણે ઘણા નામ લખ્યા છે, એવું નથી કે આપણે આ જ નામ લખ્યું છે. ઘણા આપણે ગુજરાતીમાં નામ લખ્યા છે, માતાજીના પણ નામ લખ્યા છે. આપણે માતાજીના પણ નામ લખેલા છે. તો આ વિડીયોમાં તમે જોઈ લેજો. આપણે ઘણા બધા એવા નામ માતાજીના પણ નામ લખેલા છે. તો આપણે મારા વિડીયો જોઈ લેજો. આપણે ઘણા એવા નામ લખ્યા છે. તમે કદાચ કશું પણ આવી શકે. એવા ઘણા પણ નામ લખ્યા છે તમે કદાચ એવી ભાષામાં લખ્યા છે તમે સમજાય નહીં. તો આપણે એ પણ સોલ્યુશન લાવી દઈશું. જો આ વિડીયો તમને જોઈ જાય ને તો જરાક કોમેન્ટ કરી દેજો. તમારે આવું નામ લખવું હોય ને આ જ ભાષા આવી રીતે તો કોમેન્ટ કરી દો. હા, આપણે આમાં છે ને ઘણી વાર ગુજરાતીમાં પણ લખીએ ને ઇંગ્લિશમાં પણ લખીએ છીએ. તાજા ભાગે જેમ બને અમે ગુજરાતીમાં જ લખીએ છીએ. જેમ બને એમ નહીં પણ તાજા ભાગે ગુજરાતીમાં લખીએ છીએ. પણ આપણે વિડીયોમાં બે ભાષાનું પૂરું થાય ને રાજકેલ છે એવી રીતે લખીએ છીએ કે ભાઈ બે ભાષાનું કેવી રીતે આપણે કરીએ. બે ભાષા કેવી રીતે ઇંગ્લિશ ને ગુજરાતી.
જેથી કરીને આમ અલગ દેખાય તે માટે બીજું એટલા માટે આપણે છે ને ડબલ ભાષાનો ઉપયોગ કરીએ છીએ. આ બસ બે ભાષાનો આવી બે ભાષાનું જ્ઞાન બીજું કાંઈ મહત્વ છે નહીં કે ભાઈ અલગ દેખાય એમ શું કહેવાય કે અલગ દેખાય ભાષાનું લખ્યું છે તેઓ બતાવીએ એવી રીતે તે માટે લખીએ છીએ. જે તમને પસંદ આવતી હોય ને તો એક નાનકડી લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. આપણા આટા પર બધા લખી છીએ આવા અંદાજમાં જો આપણા આનંદ લખાઈ ગયું છે. ચાલો તમને બતાવી દઉં કઈ રીતે લખવું આપણે. ચાલો હું તમને બતાવી દઉં કે આપણે કેવી રીતે નામ લખ્યું. જો મિત્રો આપણે કંઈક આવી રીતે નામ લખ્યું છે પૂંજા. પૂંજા નામ લખ્યું છે આપણે ડબલ અક્ષરમાં. તો તમને આ નામ કેવું લાગ્યું તો જરાક એક કોમેન્ટ કરી દેજો. હા ને ખાસ આની એક વાત છે કે ભાઈ આપણે છે ને અને હજી એડિટિંગ કરવાનું છે ને કાનો એક શોર્ટ વિડીયો પણ આવી જશે. આપણે એક આ છે લોંગ વિડીયો મૂકેલો છે ને એક નાનો આપણે શોર્ટ વિડીયો પણ મૂકવાનો છે. જ્યાં ટૂંક શોર્ટ વિડીયો પણ આવી જશે તો તમે એ પણ જોઈ લેજો. જોવા માટે વિડીયો આભાર.